ગુજરાતમાં લાંબી રાહ બાદ વરસાદી માહોલ જામ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત, નવસારી, ડાંગ, તાપી સહિત ભારે વરસાદનું યલો એલર્ટ હવામાને આપ્યું છે, તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે। પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ તો નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદમાં પણ વરસાદ થશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં મેઘમહેર થશે, તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાને આગાહી કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, જે પ્રકારે મોડે પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, હવામાન વિભાગે પણ આ વખતે કહ્યું છે કે વરસાદ મોડો છે પણ વરસાદ સારો રહેશે। ખાસ કરીને રાજ્યની વાત કરીએ તો કયા કયા જિલ્લા તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે અને હજી આગળ વરસાદની શક્યતાઓ કેવી? સંજીવની, જે રીતે આપે જણાવ્યું તે પ્રમાણે ગુજરાતમાં મોડો વરસાદ થયો છે, પરંતુ મોડો થયો લગભગ 24 જૂનથી ચોમાસાનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે। જો વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસું ભલે મોડું, પરંતુ હાલના તબક્કે જે વરસાદ થઈ રહ્યો છે એ સારા પ્રમાણમાં થયો છે। અગાઉ જે વાત હતી કે 48% જેટલી વરસાદમાં ચોમાસામાં ઘટ રહેશે, તેના સંદર્ભમાં હાલના તબક્કે આ વરસાદની ઘટ હવે પૂરાઈ જાય તેવા સંજોગો ચોક્કસ રીતે સર્જાયા છે। અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સમગ્ર રાજ્યના 76 તાલુકામાં વરસાદ આજે સવારે 6 વાગ્યા સુધીમાં થયો છે। એટલે સૌથી મહત્વપૂર્ણ વરસાદ જો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં લગભગ નવસારીમાં જોઈએ તો 4.5 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। આ ઉપરાંત જો વાત કરીએ તો મોડી રાત્રે પણ આજે વરસાદ સારા પ્રમાણમાં રહ્યો છે। ખાસ કરીને અંકલેશ્વર, પારડી, વલસાડ આ તમામ જે તાલુકા છે ત્યાં તાલુકામાં પણ 3 ઇંચ એટલે કે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ સારા પ્રમાણમાં માત્ર 2 કલાકમાં સવારે પરોઢીએ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં આ વરસાદ થયો છે। એટલે કહી શકાય કે વરસાદ ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં થયો છે। હવામાન વિભાગની આગાહીની દ્રષ્ટિએ જોઈએ તો આગામી 48 કલાકમાં હજુ પણ સારો વરસાદ, માત્ર ભારે નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ થાય તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ને હાલના તબક્કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ, માત્ર વરસાદ નહીં પરંતુ પવનની ગતિ પણ તેજ રહેશે। એટલું જ નહીં પરંતુ વાવાઝોડું પણ રહેશે, તે પ્રમાણેનો વરસાદ રહેશે। વાવાઝોડા સાથેનો પવન વરસાદ થાય તે પ્રમાણેનો વરસાદ રહેશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે હવે આગામી ચોમાસું જે છે એ ચોક્કસ રીતે સારું જશે। આગામી સમયમાં પણ જે રીતે વરસાદ થશે એ ભારેથી અતિ ભારે ન માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે અત્યારના તબક્કે જોઈએ તો આજે જે વરસાદ છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને આગામી સમયમાં પણ વરસાદ સારો રહેતા ચોક્કસ રીતે આગામી ચોમાસું સારું જશે અને સમગ્ર ગુજરાતને તેનો લાભ મળશે। જી સંજીવની, ધન્યવાદ અરુણ આ સમગ્ર માહિતી માટે।